તમને ખબર છે ને મને બધું બનાવતા આવડે છે. તો મારે છે ને તે ફ્રીજ આવ્યા પછી હું એ મલાઈ ભેગી કરીશ. તો હું આજે ફાઇનલી ઘી બનાવવાનું છું. તો ચલો મારા જોડે આપણે ઘી બનાવીએ. ઓકે ચલો ચલો. એ તમને ખબર છે ને ફ્રીજ લાવ્યા પછી તમે દૂધ લાવતા હતો ને તે બસ હું એ મલાઈ ભેગી કરીશ આની અંદર. જો ગાઈસ આટલી મલાઈ ભેગી થઈશ. છેલ્લા day ની મલાઈ મેરીએ ખબર નહીં મહિનો થઈ ગયો હે. જો આટલી મલાઈ ભેગી થઈશ. અમે એક થેલી દૂધ લઈએ કાં તો બે થેલી દૂધ લઈએ છીએ. તો હું આનું ઘી બનાવવાનું છે. તો ઓને આપણે ઢોકી અને ગરમ જગ્યાએ મેળ દઈએ મસ્ત રીતે. તો આ કબાટમાં મેળ દઈએ. કબાટ ખોલજો અમે દઈએ તે ગરમ થઈ જાય. આપણે ઘરમાં રહે ને એટલે ગરમ થઈ જાય. તો મળે આપણે કોણ ગરમી થાય એટલે કેટલી વાર લાગે છે. મલાઈની હાલત કેવી થઈ છે જો ગરમી. ઓરિજિનલ ઘી ઉપર આવીશ જો તમે ગાઈસ. જો અહીંયા જુઓ ઘી ઉપર આવી જોયો હમણાં ધારું ઘી જોયે. જો ગાઈસ આજે ફટાફટ ઇન્સ્ટન્ટ ઘી બનાવી દઈએ આપણે. જો હું 2 બોટલો પાણી લઈ લીધું છે. આ ઘી લીધું છે. આ ઘી છો ને ઘી જ કહેવાય છે મલાઈ કહેવાની છે આપણે. તો મલાઈ લઈ લીધી છે આપણે. ઓન આપણે કરવાની છે ફટાફટ આ રીતે આની અંદર ટ્રાન્સફર. અને આ બધું આપણે લઈ લેવાનું છે. અને બરોબર આપણે મસલી દઈએ. જો ગાઈસ ફ્રીજ માટે થેન્ક યુ સો મચ સોનિયા. ફ્રીજ નતો એટલે મળી નતો બની શકતો. કોક મહેમાન આવા તો એ જો ગાઈસ આપણે હાથેથી લેવાની છે. હાથેથી એની અંદર આપણે કાઢવાની છે. ઘી હંમેશા હાથેથી જ બને. તો એક વાર ફરી તમારા હાથ પાણીવાળા કરી દેવાના. મસ્ત ધોઈ નાખવાના હાથ. ઓકે. અને જે છે ને આપણા હાથમાં જ છે. હાથ વગર બધું અશક્ય છે. જો આ રીતે લડ્ડુ બનાવવાના છે આપણે. મૂકી તું ફ્રીજની અંદર. હું એ ફ્રીજની અંદર આ મૂકી તું પાણીનો ગ્લાસ ભરે. તો આ રીતે આમ આપણે કશીમાં ચકુટ કરવાની છે નહીં. ડાયરેક્ટ આ જે ગ્લાસ છે ને એને આપણે કાઢી લેવાનો છે. અને જે છાશ છે ને એ ઓટોમેટિક બહાર નીકળી જાય. તો આપણે કરીએ. ચલો જો હવે ચપ્પલ છે તો સર
થઈ ગયું આમ થાય છે જો મમ્મી આમાં ખકાડી થોડું હા લડ્ડુ ગોપાલ માટે કાઢીશું મહિના જો ગાઈસ પ્યોરિટી જોડે ઘી લેવું હોય તો પુનીતનો કોન્ટેક્ટ કરો પોતાના ઘરની મલાઈ પુનીત નાખી દેવાય મામી શાનનું ઘી કરસ પણ હતા અમદાવાદ જવાનું છે ને થોડા કોમથી એટલે ઘી બનાવીને જ જઈએ હાથ થોડો એટલે ચિંતા નહીં કરશું